અમદાવાદ રિંગ રોડ પર અમદાવાદ ધોલેરા સર્કલ અકસ્માતનું હોટસ્પોટ બન્યું છે। અહીં અવારનવાર અકસ્માત સર્જાતા જ રહેતા હોય છે અને લોકોના જીવન જોખમમાં મુકાયા છે। સરેરાશ અહીં રોજના 2 થી 3 અકસ્માત તો લગભગ સર્જાય જ છે અને આમ છતાં હાઈવે ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આ મામલે અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં નથી આવતી કે ન તો એવી કોઈ કામગીરી કરવામાં આવી છે કે જેથી અહીં થતા અકસ્માતમાં ઘટાડો થાય અને આ સમસ્યાનો કોઈ નિવેડો આવે। ફરી એકવાર અહીં અકસ્માતના દ્રશ્યો સર્જાયા છે। એક સ્વિફ્ટ કારને અહીં અકસ્માત નડતા કાર હાઈવેના નીચે ઉતરી ગઈ હતી। અહીં અકસ્માત સર્જાવાના કારણની જો વાત કરવામાં આવે તો આ સર્કલને વધુ પડતો વળાંક આપવાના કારણે વાહન ચાલકો પોતાના વાહન પરથી પોતાનો કાબુ ગુમાવી બેસે છે અથવા તો વાહન પલટી ખાઈ જાય છે અથવા તો હાઈવેની નીચે ઉતરી જાય છે। ઉપરાંત ચેતવણીના પણ કોઈ પણ પ્રકારના બોર્ડ અહીં મારવામાં નથી આવ્યા। સદનસીબે આ તમામ ઘટનાઓમાં હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી સર્જાઈ, પરંતુ સવાલ અહીં એ છે કે શું કોઈનો જીવ જાય ત્યારબાદ જ કોઈ કડક પગલાં લેવામાં આવશે? જો અત્યારે જ હાઈવે ડેવલપમેન્ટ ઓથોરિટી આ દિશામાં કોઈ કાર્યવાહી કરે તો ભવિષ્યમાં કોઈનો જીવ જતા રોકી શકાશે।